તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું મેં બનાવ્યું છે. મારે હવે આ પટ્ટી લગાવવાની છે, તો અમે એક્ઝેક્ટ માપીને આટલું અહીંયા પણ માપ્યું છે, એટલે આ પટ્ટી અહીંયા જ આવી જોઈએ. અને ગળું બની ગયું છે, જોઈ શકો છો. તો આ રીતના બનાવ્યું મેં ગળું, અને પાછળનો ભાગ મેં આ રીતના તૈયાર કર્યો છે, જોઈ શકો છો. આમ પટ્ટી લગાવી દીધી ને આ પટ્ટી હજુ મારે અહીંયા લેસ લગાવવાની છે, તો હું વેચાતી લેસ હજુ લાવીશ, પછી લગાવીશ આને. અને આ રીતના દોરી બનાવી છે. તો ચાલો હું તમને આમાં તો મેં કવર કરી દીધું છે અને પટ્ટી લગાવી છે. તો હવે અહીંયા ગાડી આપણે બનાવી દઈએ કમરની પટ્ટી. તો મેં આવી રીતના પટ્ટી એક બનાવી છે. જુઓ, મટીરિયલ બહુ ઓછો એટલે આવા સાંધા કરીને બનાવી છે. તો હું તમને અહીં ગાડી દેખાડી. તો જોઈ શકો આટલી ગાડી. અને આ જ્યાં બી આવો સાંધો છે, જે આ પપ્સ લીધો છે આવી રીતના મિત્રો, હું તમને બતાડું કે આ રીતના કમ્પ્લીટ પપ્સ આવી જશે. તો અહીં ગાડી અહીંયા આપણે એક પ્લેટ લેવાની રહેશે, તો આપણે એ લઈ લઈએ, જોઈ શકો છો. અને બીજા ભાગમાં પણ આપણે એવી રીતના જ અહીંયા લેવાનું છે, જોઈ શકો છો. અહીંયા એક પ્લેટ લઈ લેવાની છે. અહીંયા એક બે દોરાનો ફરક પડે છે મિત્રો. અહીંયા જે નિશાની છે આ એ પ્રમાણે જ મારે અહીંયા સિલાઈ લેવી પડશે, એટલે મારું આગું પાછું નહીં થાય. કપડું ઓછું છે એટલે મેં આ રીતના કર્યું, પણ એમ પ્રોપર લીધું છે, જોઈ શકો છો. અહીંયા હાંડો ટુ હાંડો મેં અહીંયા લીધો છે કમ્પ્લીટ, જોઈ શકો છો. ઢાલ સ્ટીચ મારી દેવાની છે મિત્રો, જોઈ શકો છો. અને આ ફાલતુનું આવું કાપી નાખવાનું છે. તો અહીંયા તમે આની પર મશીન પણ મારી શકો છો. મશીન કહે તો મશીન પણ વાગી જશે, અને ફાટ કહે તો અહીંયા ગાડી તમારે ટ્રુરપાઈ કરવી હોય કે હાથ સિલાઈ કરવી હોય તે પણ આ રીતના કરીને તમે કરી શકો છો. પણ હું તો મશીન જ મારી દેવાનો છું. પણ પહેલાં અસ્ત્રી મારી દેજો. ચાલો હું તમને અસ્ત્રી મારતા બતાવું. તો જોઈ શકો તમે અહીં ગાડી મેં અસ્ત્રીને ચાલુ કરી દીધી છે. મારી પાસે આ પીલું છે, આની પર મને સારું ફાવે છે મિત્રો. આ રીતના હું કરી દઉં ને તો સરસ બેસી જાય છે. આવું જોઈ શકો છો આ રીતના. તો તમે હાથ સિલાઈ પણ કરી શકો છો, જોઈ શકો કેટલું જોરદાર બેસી ગયું આ રીતના. આ રીતના જોરદાર ફિનિશિંગ આવી જાય. હું આ રીતના અસ્ત્રી મારું છું મિત્રો, આખું કમ્પ્લીટ બેસી જાય. અસ્ત્રી બી કમ્પ્લીટ બેસી જાય. અને આવું પીલું હોય ને આવું, એમાં સારી અસ્ત્રી વાગે લેડીઝ કામમાં, જોઈ શકો. આની ઉપર નથી મારવી, કેમ કે આ મટીરિયલ બહુ પતલું છે, એટલે આની પર મારે નથી મારવી. હું એવું અહીંયા કરીને આવી રીતના જ અહીંયા હું મારી લઈશ. આપણે પહેલાં પણ નથી માર્યું. સાડીનું કપડામાં પ્રોબ્લેમ છે, બળી જવાની સંભાવના રહે મિત્રો, એટલે જોઈ શકો છો. હવે આ વાંધો નહીં આવે, બેસી જશે. અને આને પણ આ જ રીતના પ્રેસ કરી લેવાનું છે. અસ્ત્રી વધારે ગરમ હોય તો પાછી બંધ કરી દેવાનું ધ્યાન રાખીને. જોઈ શકો એકદમ જોરદાર બેસી જાય. પણ આ કપડા પર અહીંયા મારવાનું ને આ કપડું બળી જાય મિત્રો, એટલા માટે છે. આ રીતના કરીને તમે અહીંયા પણ સિલાઈ મારીને એમ સિલાઈ મારી શકો છો. હું થોડું અહીંયા પણ મારી લઉં. પહેલાં ગળા પર મારીએ. ગળાને પણ આવી રીતના રાઉન્ડ ફરતી જ મારવાની સિલાઈ. રાઉન્ડ હોય તો રાઉન્ડ મારવાની, એટલે ગળું આપણું વધારે પડતું ફેલાઈ નહીં જાય, જોઈ શકો છો. આની પર તમારે મારવી હોય તો બીજું કપડું એક આપણે કોઈ મૂકવું પડે. આની પર તમારે મારવું હોય ને તો આવું કંઈક બીજું કપડું લેવાનું, તો જ મારજો, નહીં તો એમ જ નહીં મારતા, તો જ કમ્પ્લીટ રહેશે.
કેમ કે જુઓ કેટલું જોરદાર બેસી ગયું. આની પર એટલા માટે નહીં મારવાનું કે આ કપડું બહુ જ પતલું છે તો બળી જાય ને એટલા માટે. તો આ રીતના સરસ થઈ ગયું આવ્યું. અને ચાલો તો હવે આપણે આગળનું કામ ચાલુ કરીએ. આ બાજુ તો જોઈ શકો ફરી મશીન પર બેસી ગયા છે. તો હવે અહીંયા હું મશીન જ મારી દેમ છું. મારે હાંસી લઈને એવું નથી કરવું, એટલે ફાલતુનું કાપીને આ રીતના સિલાઈ જ મારી પણ શકાય. કેમ કે કસ્ટમરને કીધું છે કે ભાઈ આપણે તો મશીન જ મારવાના છે, તો આ સિલાઈ કહે તો આ સિલાઈ કરવાની, અને એવું કહે તો જોઈ શકો છો સારું ફિનિશિંગ આવી ગયું. આ રીતના અહીંયા પણ આ રીતના ઊંચું થઈ જશે. અને આને તો હવે હું તમને છે ને એના ચપકા મારી આપણે ઉક લગાવીએ ને એ વસ્તુ આપણે અહીં ગાડી ખાંચા પાડવાના છે. આ રીતના પહેલાં નિશાની પાડી લેવાની. જો મેં 5 નિશાની પાડી છે, 1 2 3 4 ને 5. તો 5માં આ રીતના શેપ આપવાનો છે. આ હું ખાલી બતાડું છું તમને. પેનની નિશાની નથી પાડવાની, ચાકથી પાડજો એટલે કે આ આવી નિશાની બધી રહે નહીં. આ તો બતાવવાના ચક્કરમાં મેં તમને કર્યું, જોઈ શકો. આ રીતના કરીને ક્રોસ મારવાનું, એટલે ભેરવાય એટલી જગ્યા જ આપણે દોરો બી તૂટી જાય છે. તો આરામથી દોરો તૂટવાનો છે મિત્રો. 1-2 વખત તો દોરો તમે બ્લાઉઝ સીવો એમાં તૂટી શકે. જેટલા બી તો જોઈ શકો છો આ કેટલું સરસ બેસી ગયું છે મિત્રો. આનો પપ્સ બી કેટલો જોરદાર બેસે. હું તમને કપ્સ લગાવીને દેખાડું. જો એક કપ્સ આ છે, એમ જ મૂકીને તમને દેખાડું છું કે કેટલું જોરદાર બેસી જાય છે. આ રીતના આરામથી બેસી જશે. બીજો કપ્સ બી તમને હું કપ્સવાળી બ્લાઉઝ હોય ને તો પછી આ રીતના દેખાડે મિત્રો. જોઈ શકો છો આ કેટલું એમ બેસી જાય છે, જોઈ શકો છો. તો હવે હું તમને છે ને શોલ્ડર જોઈન્ટ કરીને અને જોઈ શકો છો. આ સીધું મૂક્યું અને તમે આ રીતના પણ મૂકી શકો અને પેલી સાઈડ પણ મૂકી શકો. એ પહેલાં આપણે આ મિત્રો ચેક કરી લઈએ કે ભાઈ કોઈ જગ્યાએ કંઈ વધઘટ હોય તો આપણે સેટિંગ કરવાનું છે. આવા ડોરા નીકળેલા હોય તો આપણે મિત્રો કાપી નાખવાના છે. અહીંયા પણ વધઘટ તો કશે બી છે નહીં, હોય એકાદ દોરાનું તો કાપી નાખવાનું. એક દોરાનું હોય તો ચાલો મિત્રો હવે આપણે આયરવાની સાથે જોઈન્ટ કરવાનું છે. તો આને કમ્પ્લીટ જ આ રીતના મૂકીને કરવાનું છે કે હું તમને દેખાડી દઉં. ઝૂમિંગ કરીને અહીંયા ગાડી આ રીતના મેં લીધું છે. જુઓ હવે આમ પલટાવીને આવી રીતના પણ બરાબર ડાબીની સિલાઈ મારી. આ કમ્પ્લીટ જ આવી ગયું છે મિત્રો. જો કોઈ જગ્યા પર એ નહીં આગું પાછું નહીં થવા દેવાનું, એટલે એ કમ્પ્લીટ જ છે. તો હવે હું પાછળની મેરેજ લઈ લઉં. તમે ધારો તો અહીં ઓવરલોક કરી શકો છો, પણ મારી પાસે નથી મશીન, એટલે ડાયરેક્ટ મારી લઉં છું અત્યારે. હવે આ ભાગને પણ આપણે એવું જ કરવાનું છે. તો જોઈ શકો છો આને પણ તમે વધઘટ હોય તો કાપી નાખજો અને પછી એને આરામથી
આમાં બી મેં કમ્પ્લીટ જ કર્યું છે. આનું વધઘટ નહીં થવું જોઈએ, એનું ખાસ ધ્યાન આપજો. દોરા કટ ટુ કટ કાપી જ નાખજો. અને આ પાછળની મેરે આપણે લેવાનું છે, હંમેશા પાછળ રાખવાનું. દોરા કશે દેખાય તો કાપી નાખજો. અહીં પણ વધઘટ થયેલું છે, એ આપણે પહેલાં જ જરા છે તો સેટ કરી લેવાનું. આગું પાછું હોય તો કરી લેવાનું. અહીંયા તો આ બરાબર જ છે. દોરા દેખાતા હોય તો કાપી નાખવાના. સરખું રાઉન્ડ નહીં દેખાતો હોય તો રાઉન્ડ કમ્પ્લીટ જ કરી લેવાનું. જોઈ શકો છો કમ્પ્લીટ જ આવી ગયું. હવે આપણે સ્લીવ ચડાવવાના છે આગળ પાછા. સ્લીવને પણ આ રીતના ચેક કરવાની છે મિત્રો, કે ભાઈ વધઘટ અહીંયા વધઘટ નહીં થવું જોઈએ, ખાલી આ કમ્પ્લીટ જ હોવું જોઈએ. તો આ રીતના છે. આ સ્લીવ નહીં ચડે કેમ કે આ બાજુ ચડતું છે, તો આપણે આ બીજી સ્લીવ છે એટલે એને આ બાજુથી ચડાવવાનું રહેશે. એને પણ ચેક કરી લેવાનું. જો વધઘટ થતું જ હોય તો આપણે સેટ કરી લઈશું. અહીંયા મને એક દોરાનો ફરક લાગે છે, તો એક દોરો કાપીને એનું મિડલ પણ અહીંયાથી મિત્રો આ રીતના ચેક કરવાનું. જો ઘટમુખ થાય તો આપણે એ રીતના પછી સેટ કરીશું. આમાં કમ્પ્લીટ જ આવી ગયું છે, જોઈ શકો છો. તો અહીં ગાડી આ રીતના પહેલાં મોટી થોડીક સિલાઈ મારીને કરીશું. આપણને વધઘટ થાય તો ભાઈ ખોલતા પણ ફાવી શકે, તો થોડી મોટી સિલાઈ પર જ આપણે કરવાનું. ભાઈ પરફેક્ટ બેસી જાય તો થોડી નાની સિલાઈ કરીને આપણે કરીશું. અહીંયા થોડું આ રીતના થાય છે ની જેવી, તો ત્યાં આપણે રાઉન્ડમાં બેસાડવાનું, એટલે ની જેવી ક્રીઝ ઓટોમેટિકલી આવે તેને થોડું આપણે બેસાડવું પડે. તો જોઈ શકો થોડું ઝૂમિંગ બતાવીને. આ રીતના કમ્પ્લીટ જ ચડી ગયેલી છે. એકાદ દોરો વધઘટ થાય તો થવા દેવાનું, એટલામાં કંઈ ફરક નહીં પડે. તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું બેસી ગયું. આ રીતના તમે અહીંયા પછી ઓવરલોક કરી શકો છો. નાને પર પહેલાં પ્રેસ પણ કરી શકો છો. હું બીજી પણ સિલાઈ મારી દે, મારી કમ્પ્લીટ જ સ્લીવ બેસી ગયેલી છે, કેમ કે મેં કટિંગ કરતી વખતે પણ માપી લીધેલું હતું, એના કારણે આપણે કમ્પ્લીટ બેસી ગઈ સ્લીવ. ઓછી કરી મારવાની. ફાસ્ટ કરવી હોય તો ફાસ્ટ પણ વાગે, જોઈ શકો છો. આ રીતના કરીને અહીં ગાડી એક ટાંકી મારી લેવાની. અહીં તમે ઓવરલોક મારી શકો છો. ચાલો તમને એક સ્લીવનું અસ્ત્રી કરીને બતાડી દેમ, એટલે સરસ થઈ જાય. તો જુઓ મિત્રો, મારા મશીન પાસે જ છે તરત જ. એટલે હું અહીં ગાડી અસ્ત્રી મારી દેમ થોડી એટલે વ્યવસ્થિત સ્લીવ બેસી જાય. જોઈ શકો છો, હું તમને દેખાડી દઉં તો આ રીતના સ્લીવ કમ્પ્લીટ જ બેસશે, જોઈ શકો છો. એટલે કે આ રીતના આવી રીતના પણ તમે અસ્ત્રી મારી શકો છો, જોઈ શકો. આમ કરીને કપડું મૂકીને પણ તમે આ બધે ફેરવી શકો, પણ આપણું કમ્પ્લીટ જ આવ્યું છે આ રીતના, જોઈ શકો છો. કોઈ જગાએ એ નથી. આ ટીસ્યુ જેવું થોડું મટીરિયલ છે. ટીસ્યુ તો નથી, પણ આ થોડુંક ઉભરેલું રહી મિત્રો. તો ચાલો આ બીજી સ્લીવ બેસાડીને બતાવી દઉં તમને. હવે એક સ્લીવ બેઠી એટલે આ સ્લીવ આપણી બેસી જ જવાની છે. પણ તમને એવું લાગતું હોય તો અહીંયા આટલા ભાગમાં મિત્રો, આટલેથી આટલા ભાગમાં 3 આંગળી 4 આંગળી મતલબ ત્યાંથી તમે સિલાઈ થોડી આ રીતના કરીને કરી શકો છો. આમ થોડુંક જમ્પિંગ આપી દેવાનું. જો તમને ચડાવવામાં પ્રોબ્લેમ થતી હોય તો બી આ કમ્પ્લીટ જ આ મિડલ રાખીને કમ્પ્લીટ બેસાડી દેવાનું, તો એ તમારી આરામથી બેસી જશે સ્લીવ. એમ તો ઇઝી બેસી ગઈ છે, પણ ફરી તમને એક વખત આવી રીતના પણ દેખાડું છું. તો ભાઈ બ્લાઉઝને આ રીતના તમે આરામથી, આને નથી ખેંચવાનું. આ તમે ખેંચશો તો ચાલશે,
પણ સ્લીવ તમારે નથી ખેંચવાની મિત્રો, સ્લીવને બિલકુલ જ ખેંચવાની આપણે નથી. તો તમારો ચપકો ટુ ચપકો એક્ઝેક્ટ જુઓ મિત્રો, એકદમ જ એક્ઝેક્ટ બેસી ગયો છે, સેજ પણ એમ ટેમ નથી થયું. અને આ પણ સ્લીવ કોઈ પણ જગ્યાએ આપણે ખેંચાવા દેવાનું નથી, આરામથી બેસાડશો એટલે તમારે સ્લીવ બેસી જવાનું છે. આ રીતના જોઈ શકો છો બેસી ગઈ છે સ્લીવ આપણી. તો ચાલો બીજી પણ સિલાઈ મારી જોઈએ. इसको भी प्रेस लगा देते हैं. આ રીતના થોડું માન લઈએ. જોઈ શકો છો આની પર તમે ડાયરેક્ટ નહીં મારવાનું, કપડાનો યુઝ કરવાનો. જો મારવું જ હોય, ઈચ્છા જ હોય તો તમે આ રીતના મારી શકો, ડાયરેક્ટ નહીં મારવાનું, એટલે આ બેસી જાય. જુઓ આ તો એમાં સલ ઓલરેડી હતો જ, એ નહીં જતો કેમ કે આવા મટીરિયલમાં નહીં જતો. તો આ રીતના બેસી ગયું છે જુઓ કમ્પ્લીટ, કોઈ જગ્યાએ કંઈ એ થયું નહીં. તો ચાલો આ ફિટિંગ કરી નાખીએ. કંઈ હા, તો જોઈ શકો આ રીતના મેં મૂક્યું છે. પછી અહીંયા ડાયરેક્ટ કવર કરીશ. અત્યારે તો હું ડાયરેક્ટ 11નું એનું મોડીનું ફિટિંગ છે, તો 11 એટલે કે 5:30 પર મેં રાખ્યું છે. 11ની મોડી છે એટલે મેં એનું અડધું કરીને અહીંયા મૂક્યું છે. તો આ રીતના લેવાનું છે. અને જ્યાં મેં જેટલું દબાણ તમે એક્સ્ટ્રા રાખ્યું હોય 2 ઇંચનું 1.5 ઇંચનું, તો તે રીતના તમારે પછી અહીંયાથી માપી લેવાનું છે. મેં તો 2 ઇંચનું રાખ્યું છે, તો મેં એક્ઝેક્ટ 2 ઇંચનું જ આટલેથી કરું છે. અને અહીં ગાડી બી સાંધો કમ્પ્લીટ આપણો આવે એ રીતના આપણે એડજસ્ટમેન્ટ કરવાનું છે. આટલેથી આપણે અને અહીંયા બી કમ્પ્લીટ જ આપણે આવી જશે. અહીં 2 ઇંચનું દબાણ રાખ્યું છે, તો અહીં પણ 2 ઇંચનું જ. પછી પાછા ફરી એક વખત ચેક કરી લેશું. જુઓ અહીં 2 ઇંચનું રાખ્યું હોય દબાણ, તો તમે 2 ઇંચનું કરી શકો છો. તમે એ રીતના જ પછી આ રીતના બંને વસ્તુ માપીને થોડું ખેંચીને કરશો તો તમારું એક્સેટ જ આવી જશે. હું તમને બતાવી પણ તેમ. જો આ સિલાઈ વાગી ગઈ તો જો મારું કોઈ જગ્યા અહીં વધઘટ નથી થયું. આ જોઈ શકો છો આખી સિલાઈ પ્રોપર કમ્પ્લીટ જ આવી છે. પછાડી બી આ જે વધેલું છે તેને પછી આ રીતના કરીને આમ વધારે એનું દબાણ લાગતું હોય તો આપણે આ રીતના કરીશું. અત્યારે હું તમને ખાલી એમ જ બતાડું. આ રીતના તમે કરી દેજો. જુઓ આમ થઈ જશે એટલે જોરદાર થઈ જશે. આ રીતના આ પ્રોપર સિલાઈ આપણી એક એક્ઝેક્ટ જ આવી ગઈ. તેવી જ આપણે આ બાજુ પણ કરવાની છે. આ રીતના 2 સ્લીવને ભેગી કરવાની, કટ ટુ કટ, અને મશીન પર આ રીતના મૂકવાની. આવું ફિટિંગ બી બહુ જોરદાર આવે મિત્રો. એટલે આ રીતના તમારે એક્ઝેક્ટ જ રાખવાનું. જ્યાં પણ 5.5 દેખાય તમને ત્યાં ગાડી નિશાની પાડ લેવાની, અને પછી એક્ઝેક્ટ કટ ટુ કટ રાખવાનું. વધઘટ નહીં થવું જોઈએ. જો એટલે થોડી સિલાઈ આગળથી રાખીને પછી પાછળ કરીને તમે એનું લેવલ લઈ શકો છો. સરખું કરવાનું રહે મિત્રો. થોડુંક આપણે બ્લાઉઝમાં આપણે પાછું થતું હોય ધ્યાન તો આપણે રાખવું જ પડે. અહીંયા ગાડી આગું પાછું નહીં થાય એનું ધ્યાન આપવાનું, એટલે આપણો સાંધો કમ્પ્લીટ જ આવે. આ બાજુ તો માપવાની જરૂર છે નથી, અહીં નિશાની છે જ. પછી આપણે જોઈ લેશું આપણે કેટલી સિલાઈ આવે છે. આ રીતના કરી દીધી છે. આ એક સિલાઈ થઈ ગઈ છે. એક્સ્ટ્રા તમારે હજુ મારવી હોય તો મારી લેવાય. એક બે ચાલો હું તમને મારીને બતાવી દઉં. તમે એક્સ્ટ્રા સિલાઈ મારું છું એટલે કોઈ દિવસ ખોલ મૂક કરવી હોય તો આવા દોરા તૂટવાના છે મિત્રો. અંદર ડાયમંડ છે, એની સાથે અડે એટલે આ દોરો તૂટી જાય છે. તો તમને આ રીતના પાછું કન્ટિન્યુ ચાલુ રાખવાનું.
બંને પાર્ટ સરખા જ રહે એનું ધ્યાન આપીને કરવાનું. કેમ કે એક સિલાઈ તો આપણી બેઠથી બેસી જ જાય, બીજી સિલાઈ વહેલી આગી પાછી, કેમ કે આ મટીરિયલ વધારે પડતું હોય ને તો આગું પાછું થાય. તો બીજી માર લીધી, આ બાજુ પણ આપણે બીજી એક મારી લઈએ. જોઈ શકો છો સરસ મજાની સિલાઈ. વધઘટ થતું હોય તો આ રીતના એડજસ્ટમેન્ટ કરવું પડે આપણે, અને દોરો કમ્પ્લીટ જ કાપી લેવાનો. હવે આપણે કમર માપી લઈએ. એની કમર કેટલી છે? 32.5 છે. જો વધઘટ હોય તો પછી પાછા 60 પરથી દબાવીશું. તો હું આ રીતના માપી લઈએ. આ રીતના હું માપું છું. 32.5 છે એટલે 4 ભાગ હોય તો ફક્ત જરા આટલું ફિટ મારે કરવું પડશે. તો હું થોડું કરી દઉં છું. એક બાજુનું વધઘટ થતું જ છે તો આપણે એક બાજુથી જ લઈ લઈએ એટલે આપણું કમ્પ્લીટ જ આવી જશે. બંને પાર્ટ સરખા નહીં હતા એટલે સરખા થઈ ગયા અહીંયાથી. તો તમે આ રીતના કરી શકો છો. અને હવે તમે આટલું થોડું લેવાનું, આટલું લઈને આપણે એક્ઝેક્ટ જ અહીંયા પણ સાંધો કમ્પ્લીટ રહે એ રીતના તમારે આ રીતના સિલાઈ મારવાની છે, અને પછી સરખું કરી લેવાનું. અને આ રીતના તમે કરી શકો છો. અથવા ઓવરલોક હોય તો ઓવરલોક પણ કરી શકો છો, સ્ટીચ હોય તો સ્ટીચ પણ કરી શકો છો મિત્રો. અમે આવી રીતના કરીને કવર જ કરી નાખું છું. હું તમને એક બાજુનું કરીને બતાવી દઉં છું, અને પછી બ્લાઉઝ તમને આખો દેખાડી દઉં છું કે કેવો સિવાયો છે. તો હું આ રીતના આવું બીજી સાઈડ તો કરી લેવા આવે, પણ આ રીતના જોઈ શકો મેં કરી નાખ્યું છે. કમ્પ્લીટ બેસી ગયું છે. તો હવે તમને હું સીધો કરીને બતાડું. આ હું પછી કરી દેવાનું તો એ બ્લાઉઝ આપણી કેવી બની છે તમને દેખાડી દઉં. જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નહીં આવ્યો. જો મિત્રો સરસ મજાનું બેસી ગયું. મુંડો, ગળું, આગળનો કપ્સ કમ્પ્લીટ આ રીતના હું છું ઓટોમેટિકલી. જો આ ફિટિંગ એકદમ જ જોરદાર બેસી જશે એને એ વ્યક્તિને. જો આ રીતના ગળું પણ આ રીતના છે, અને પાછળનું સીન કંઈક આ રીતના છે. હજુ મારે એક લેસ લગાવવાની છે, એવું પછી લગાવીશ. તો આ રીતના છે. તો આ બ્લાઉઝ સીવી તમને કેવી લાગી તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ નવા વિડીયોની સાથે મળશું. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.